व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય નાના યોગાનંદ સ્વામી એમનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। નાના યોગાનંદ સ્વામી રામગરી ગામના જીવરાજ પટેલના દીકરા હતા। સ્વામિનારાયણ ભગવાન પ્રથમ મેમકા પધાર્યા ત્યારે ત્યાં જીવરાજ પટેલ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગયા હતા। સ્વામિનારાયણ ભગવાને અનેક લોકોને સમાધિ કરાવેલી। તે જોઈને એમને સ્વામિનારાયણ ભગવાનનો પાકો નિશ્ચય થયો હતો। ત્યારબાદ એકવાર સ્વામિનારાયણ ભગવાન મેથાણ થઈ રામગરી ગામના તળાવને પૂર્વ કિનારે પીપળાના વૃક્ષ નીચે આવીને બેઠા। તે સમયે સમાચાર મળતા જીવરાજ પટેલ પોતાના બંને પુત્રોને સાથે લઈ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગયા। ત્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દિવ્ય અલૌકિક દર્શન થતાં એમને સંસારના સુખ ઝેર જેવા થઈ ગયા। પછી એને સ્વામિનારાયણ ભગવાનને સંત બનવાની પ્રાર્થના કરી। ત્યારે સ્વામિનારાયણ ભગવાને જીવરાજ પટેલને દીક્ષા આપી અને એમનું નામ નરો નારાયણાનંદ સ્વામી પાડ્યું। અગાઉ જોયું એમ આ નરો નારાયણાનંદ સ્વામીની પ્રેરણા અને ઉપદેશથી તેમના બે પુત્રોએ પણ સંસારનો ત્યાગ કર્યો। સ્વામિનારાયણ ભગવાને એમને પણ પરમહંસની દીક્ષા આપી। એમના મોટા પુત્ર કરશનનું નામ કૃષ્ણાનંદ સ્વામી રાખ્યું અને બીજા પુત્ર રવજીનું નામ યોગાનંદ સ્વામી રાખ્યું હતું। આ રીતે જીવરાજ પટેલ બંને પુત્ર સાથે પરમહંસ થયા। આ ત્રણેય સંતોએ સત્સંગની અનેક પ્રકારની સેવાઓ કરી હતી। આ નાના યોગાનંદ સ્વામી ગાયક, કવિ કે વિદ્વાન નહોતા। સારા સાધુ ગુણે સંપન્ન સંત હતા। સાધુતાના શણગાર રૂપ હતા। અતિ નિષ્કામી, વાચાળ અને એક પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવાના તાનવાળા હતા। આજીવન સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોની મરજીવા બની એમને ખૂબ સેવા કરી હતી। તન મનની પરવા કર્યા વિના પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતાર્થે આખું ઓગાડ્યું હતું। આ નાના યોગાનંદ સ્વામી દ્વારા અનેક લોકોને સત્સંગ થયો હતો। સ્વામી સચોટ વાતો કરતા। યોગાનંદ સ્વામી કહેતા, જેટલું જગત પ્રધાન છે, સ્ત્રી કે ધન પ્રધાન છે, પુત્ર કે પરિવાર પ્રધાન છે, એટલા ભગવાન કે સંત પ્રધાન રહેતા નથી। અને જેવા ધનાદિક પ્રધાન છે એટલા જ ભગવાન કે સત્સંગ પ્રધાન થાય ને તો છતાં દેહ અક્ષરધામનું સુખ અનુભવાય।
સ્વામિનારાયણ ભગવાનનું સુખ તો અગાધ છે, પરંતુ જેને ભગવાન અને સંતમાં આત્મબુદ્ધિ થાય ને એ જ ભગવાનના સુખને પામે છે. જેને માથે મોટા શત્રુ હોય એને જાગતા રહેવું જોઈએ. આપણી માથે કામ, ક્રોધ, લોભાદિક મોટા શત્રુ છે, માટે સતત જાગતા રહેવું. જે જાગતા રહેશે અને જાણપણા રૂપી દરવાજે ઊભા રહેશે એ જ બ્રહ્મરૂપ થશે અને છતાં દેહે ભગવાનનો આનંદ અનુભવશે. બ્રહ્માંડના ભોગ સુખ મળે છતાં જીવને તૃપ્તિ થાય એમ નથી. આત્માને તૃપ્તિ તો માત્ર ભગવાનના અનુભવથી જ થશે. એક જન્મે કે લાખ જન્મે આત્મા પરમાત્માને પામશે ત્યારે જ પૂર્ણ કામ બનશે. પ્રભુ પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે આજ્ઞા ઉપાસનાની દ્રઢતા. જેમ ઈંડામાં રહેલા બચ્ચાને પાંખ જોઈતી હોય તો ઈંડાનું કોચલું તોડવું પડે, તેમ જેને આજ્ઞા ઉપાસના રૂપી પાંખ જોતી હોય તેમણે મિથ્યા અહમ મમત્વ રૂપી કોચલું તોડવું જ પડે. ખોટું અહમ મમત્વ છૂટે ત્યારે જ આજ્ઞા ઉપાસનામાં દ્રઢપણે રહેવાય છે. આજ્ઞામાં ધર્મ માત્ર અને સાધન માત્ર આવી જાય. ઉપાસનામાં મહિમા અને પરાભક્તિ આવે. આ બંને દ્રઢ કરીને રાખવા. થોડી સમજણ હોય પરંતુ સારધાર હોય તો ભગવાનનો ભેટો કરાવે અને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા બાદ આ યોગાનંદ સ્વામી ગઢપુર ધામમાં જ રહ્યા હતા. ગઢપુર દેશના અનેક ગામોમાં વિચરણ કરી યોગાનંદ સ્વામી અનુભવસભર વાતો કરી જીવાત્માને ભગવાનના રંગે રંગતા હતા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ 32 વર્ષ સુધી અનેક ગામોમાં યોગાનંદ સ્વામીએ વિચરણ કર્યું હતું. પોતાની અનુભવસભર વાતો દ્વારા અનેક ચૈતન્ય મંદિરો તૈયાર કર્યા હતા. નાના યોગાનંદ સ્વામીનું જીવન અનેક સંતો ભક્તો માટે આદર્શરૂપ હતું. મૂર્તિધારી આ સંતના દર્શન કરતાં જ સૌના હૈયામાં ઠંડક વળતી હતી. યોગાનંદ સ્વામીનું જીવન જ અનેક સંતો ભક્તો માટે પરમાત્માનો યોગ કરાવી આપે એવું અલૌકિક હતું. નાના યોગાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1918 જેઠ સુદ બીજે દિવ્ય દર્શન આપીને કહ્યું કે આજથી 5મે દિવસે અમે તમને તેડવા આવશું. આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી અતિ આનંદમગ્ન બની મહારાજની મૂર્તિમાં નિમગ્ન બન્યા. સ્નેહી સંતોને પણ અગાઉથી કહ્યું હતું. તેથી હેતવાળા અનેક સંતો ભક્તો તે દિવસે હાજર રહ્યા હતા. સંવંત 1918 જેઠ સુદ 6 તારીખ 3/6/1862 મંગળવારના દિવસે
અનેક મુક્તોને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન નાના યોગાનંદ સ્વામીને તેડવા પધાર્યા. પોતે બોલવા લાગ્યા, આ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે મને તેડવા આવ્યા છે. સૌ દર્શન કરો, મહારાજને પુષ્પથી વધાવો. આ રીતે બોલતા થકા સ્વતંત્ર રીતે ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસી સ્વામિનારાયણ ભગવાન સાથે ગઢપુર ધામથી અક્ષરધામમાં ભગવાનની અખંડ સેવામાં પહોંચ્યા હતા. અનેક સંતો ભક્તોને આ દિવ્ય દર્શન થયા હતા. યોગાનંદ સ્વામીના જીવનની અનેક ઘટનાઓ, પ્રસંગો ધર્મગ્રંથોમાં હશે. એ સમયે હાજર સંતો ભક્તો જાણતા હશે. આપણને જેટલું મળ્યું એટલું ટૂંકમાં શ્રવણ કર્યું. આ રીતે પ્રગટ પ્રભુનો યોગ પામી પૂર્ણકામ બનેલા યોગાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. વાલા ભક્તજનો, આ રીતે રામગરી ગામના બાપ અને બંને દીકરાઓ એટલે 3 સાધુ બન્યા હતા. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પૂર્ણાનંદ નામના 4 સંતો હતા. એમાં 2 સંતોના જીવન ચરિત્ર આપણે શ્રવણ કર્યા. આજે ખાખી પૂર્ણાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. એક ખાખી પૂર્ણાનંદ સ્વામી બન્યા હતા, એ વાત સમજવા જેવી છે. એકવાર 6 ખાખીઓ ઉત્તર પ્રદેશ બાજુથી જૂનાગઢની યાત્રા કરવા નીકળેલા. ગઢડા ગામથી ઉગમણી બાજુ ઘેલા કાંઠે નીલકંઠ મહાદેવના ઓટે એમને વાત સાંભળી કે આ ગામમાં જીવન મુક્તા રહે છે. દ્વેષ ભાવથી આવેલા આ ખાખીઓને સ્વામિનારાયણ ભગવાને એમને ઋષિ સ્વરૂપે દર્શન આપ્યું. પછી તેઓએ મહારાજની આજ્ઞાથી પૂનમિયો કૂવો ગાળી આપ્યો. પછી પ્રસન્ન થઈને આ 6 ખાખીઓને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી. એકનું નામ પૂર્ણાનંદ સ્વામી, બીજાનું નામ તત્વાનંદ સ્વામી, ત્રીજાનું નામ સદાનંદ સ્વામી, ચોથાનું નામ ઋષિયાનંદ સ્વામી, પાંચમાનું નામ રાઘવાનંદ સ્વામી, છઠ્ઠાનું નામ રઘુનાથાનંદ સ્વામી. આ મહિલા સંત આ ખાખી પરમહંસોનો ભક્તિભાવ જોઈ શ્રી હરિ આ પૂનમિયા કૂવા ઉપર નિત્ય સ્નાન કરવા જતા હતા. એનું પાણી રોકવા માટે ભગુજીએ એક આંબલી વાવેલી. આ આંબલી 11 વર્ષ અને 13 દિવસની થઈ. તે દિવસે એક આશ્ચર્ય બન્યું. આ દિવસે સ્વામિનારાયણ ભગવાન શૌચ કરવા ગયા. મૂળજી બ્રહ્મચારી શ્રી હરિને હાથ ધોવરાવા એક વાસણમાં ધૂળ લઈ રાહ જોઈને બેઠા હતા. ખાખી પૂર્ણાનંદ સ્વામી વગેરે પરમહંસોને શ્રી હરિમાં ઋષિપણાનો ભાવ હતો. એમાં આજે પૂર્ણાનંદ સ્વામી વગેરે આ કૂવાના કાંઠા ઉપર 2 અબોટિયા લઈને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતો શ્રી હરિને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના સર્વોપરી ભગવાન કહેતા. આ વાત આ ખાખી પરમહંસોને યથાર્થ સમજાય નહીં. માર્કંડેય ઋષિને સ્નાન વખતે સંકલ્પ થયો કે ભગવાન સર્વવ્યાપી હોય તો મને આ પીપળાના પાંદડે દેખાય તો હું ભગવાન માનું. આવા સંકલ્પથી માર્કંડેય ઋષિને પાંદડે ભગવાન દેખાણા.
જે વટપત્રશાહી ભગવાન તરીકે ઓળખાય છે. એવી જ રીતે આજે પૂર્ણાનંદ સ્વામીને સંકલ્પ થયો કે આ આંબલીના પાંદડે પાંદડે મને સ્વામિનારાયણ ભગવાન દર્શન આપે તો હું એમને ઋષિ સ્વરૂપને બદલે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન માનું. આવો વિચાર કરે છે ને એટલામાં મહારાજ શૌચવિધિ કરીને આવ્યા. એ જ સમયે પૂર્ણાનંદ સ્વામી વગેરેને અતિશય તેજો મંડળ મધ્યે આંબલીના દરેક પાંદડે પાંદડે શ્રી હરિની દિવ્ય મૂર્તિના દર્શન થયા. તેઓ ખુશ થઈ ગયા. નાચતા નાચતા બોલવા લાગ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પરમાત્મા છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને પૂર્ણાનંદ સ્વામી વગેરેને પોતાના સર્વોપરીપણાનો નિશ્ચય કરાયો હતો. આ પૂર્ણાનંદ સ્વામી હિન્દુસ્તાનના ખાખી સંત કહેવાતા. જ્યારથી એને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો ને ત્યારથી તેઓ અખંડ સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં નિમગ્ન રહેતા. જેમ સંતો કહે એમ સેવા કરતા. ગઢપુરમાં આવતા ભક્તોને શ્રી હરિની અનુભવ સભર સર્વોપરી વાતો કહેતા. તેઓએ અનેક સંતો ભક્તોને મહારાજનો મહિમા સમજાવી નિષ્ઠાવાન બનાવ્યા હતા. પૂર્ણાનંદ સ્વામી ક્યારે અને કેવી રીતે અક્ષરવાસી થયા એ કોઈ જાણવા મળતું નથી. ફક્ત એટલું જ જાણવા મળે છે કે આ પૂર્ણાનંદ સ્વામી ગઢપુરથી અક્ષરવાસી થયા હતા. વાલા ભક્તજનો, ચોથા પૂર્ણાનંદ સ્વામી સંન્યાસી હતા. પહેલાં ખાખી હતા અને આ સંન્યાસી હતા. અમદાવાદના વતની દયારામ અને દુર્લભરામ આ બંને મુમુક્ષુઓ વિપ્ર જ્ઞાતિના હતા. સત્સંગીઓ અને સંતોના સહવાસથી આ બંને વિપ્રો સત્સંગી થયેલા. સત્સંગના નિયમ ધર્મ પાડીને સત્સંગની ઘણી સેવા કરી હતી. બંને ભાઈઓએ શ્રી હરિ અને સંતો બ્રહ્મચારીઓને પોતાના ઘર પધરાવી ભોજન પૂજન દક્ષિણા વગેરે કર્યું હતું. અનેક પ્રકારે સેવા કરી સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો ભક્તોને પ્રસન્ન કરેલા. એક સમયે મહારાજ અમદાવાદ પધારેલા અને સત્સંગીઓના આગ્રહથી ત્યાં રોકાયેલા. દયારામ અને દુર્લભ રામભાઈ આ બંનેને ઘરને આંગણે પ્રગટ ભગવાન અને સંતોની સેવા કરવાનો અલૌકિક લાભ મળ્યો. તેથી અતિશય શ્રદ્ધાથી સેવા કરવા લાગી ગયા. સાચા દિલથી સેવા કરતા એમના જીવમાં બળ આવ્યું. સત્ય અસત્ય સમજાયું. પછી અસત્ય દેહ દુનિયાનો સંગ છોડી સત્ય સ્વરૂપ ભગવાન અને ભગવાનના સંતોને રાજી કરવાનું હૈયામયને તાન જાગ્યું. બંને ભાઈઓને જ્યારે ભગવાન અને ભગવાનના સંતોનો મહિમા સમજાણો ત્યારે સંસાર ઝેર જેવો થઈ ગયો. પછી એક જન્મ ભગવાનને સમર્પણ કરી જીવન જીવવાનું નક્કી કર્યું. જેમ કરોળીઓ નીચે પડે એટલે તરત જ ઉપર ચડવા લાગે એમ જ્યારે સત્ય સમજાય ને ત્યારે આપણે સંસારરૂપી નીચા કાદવમાં પડ્યા છીએ ત્યાંથી ઉપર ચડવાના અખંડ વિચાર આવે. સૌથી ઉપર સૌથી શ્રેષ્ઠ એક ભગવાન છે. એ જ ભગવાન આજ પ્રગટ મળ્યા છે માટે હવે એને પામીને જંપવું છે. એમ બંને ભાઈઓએ નક્કી કર્યું. જેના જીવમાં ભગવાનને પામવાની આવી લગ્ની લાગે એ અતિશય ભાગ્યશાળી છે. આ રીતે નિર્ધાર કરી બંને વિપ્રોએ શ્રી હરિ પાસે આવી દંડવત પ્રણામ કરી વિનંતી કરી, અમારે સંન્યાસીની દીક્ષા લઈ આપની સેવા કરવી છે. દયારામભાઈ તથા દુર્લભભાઈની પ્રાર્થના મહારાજે માન્ય રાખી. અમદાવાદમાં એ બંને ભાઈઓને સંન્યાસી દેવાનંદ સ્વામી પાસે સંન્યાસીની દીક્ષા અપાવી.
મોટા ભાઈ દયારામનું નામ પૂર્ણાનંદ સંન્યાસી રાખ્યું અને બીજા ભાઈ દુર્લભરામનું નામ માધવાનંદ સંન્યાસી રાખ્યું હતું. માધવદાસજી પોતાના કીર્તનોની એક કૃતિમાં આ બંને ભાઈઓનો પરિચય આપતા કહે છે કે સ્વામી તમારા સંન્યાસી વૃદ્ધ જે પૂર્ણાનંદ ચરિત્ર સાંભળવા કારણે અંતરે અતિ આનંદ. ભણેલ વળી ભાગવતના અને સમાધિવાન જે જો કોઈ લીલાની વાત કરે તો જય પાસે બેસે તેના ભાઈ માધવાનંદ એ અતિ મહાત્મી એ હરિચરિત્રમાં હરખ ગણો અને પ્રીતે સાંભળે તે. આ પૂર્ણાનંદ સ્વામી અને માધવાનંદ સ્વામી બંને ભાઈઓ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સમાધિનિષ્ઠ હતા, અતિ નિર્માની હતા. સમાધિ સ્થિતિ પામ્યા હોવા છતાં જે કોઈ શ્રીજી મહારાજના ચરિત્રની વાતો કરે ને તો એની પાસે બેસી અતિ સ્નેહ સહિત સાંભળતા. પૂર્ણાનંદ સ્વામી તો પ્રથમથી ભાગવત આદિ ગ્રંથોના ભણેલા મહાવિદ્વાન હતા. ભજનાનંદી અને વચનસિદ્ધ પરમહંસ હતા. એમના નાના ભાઈ માધવાનંદ સ્વામીની વિશેષતા લખતા વળી માધવદાસ સ્વામી કહે છે કે આ સંન્યાસી માધવાનંદ સ્વામી જેવા કથા શ્રવણ પ્રેમી હતા એવા જ અનુપમ વક્તાએ હતા. શ્રી હરિના નજરે નિહાળેલા અનુભવસભર ચરિત્રોની રસથાળ સંતો ભક્તોને કહેતા. ત્યારે સાંભળનારાના અંતરમાં સુખનો સાગર રહેલાતો. પોતે સમાધિનિષ્ઠ, ભણેલા અને સારા વક્તા હોવા છતાં અતિશય નિર્માની હતા. ઉદારતા, દયાળુતા, નિર્માનિતા, નિખાલસતા, નિષ્કામિતા જેવા અનેક મોટા મોટા ગુણો એમનામાં સહજ નિવાસ કરીને રહ્યા હતા. સદગુણના સાગર હોવા છતાં આ માધવાનંદ સ્વામી અતિ સરળ બની આઠેય પહોર સ્વામિનારાયણ ભગવાનની સેવામાં હાથ જોડીને હાજર રહેતા હતા. માધવદાસ સ્વામી હરિકૃષ્ણ ચરિત્રમૃત સાગર અધ્યાય 22માં કહે છે કે સંવંત 1866માં અમદાવાદના સુબાએ સ્વામિનારાયણ ભગવાનને તેલના ટાંકામાં બુડાડી મારી નાખવા એમને કાવતરું કર્યું હતું. પછી ઘણા દ્વેષી વૈરાગીઓ અને વિપ્રો ભેગા થઈ જ્યાં સ્વામિનારાયણ ભગવાન હતા ત્યાં ઉતારે આવ્યા ને કહે સ્વામિનારાયણ તમને સન્માન કરવા ભાઉ સાહેબ બોલાવે છે. આ રીતે વૈરાગીઓ અને વિપ્રો સ્વામિનારાયણ ભગવાન પાસે ખોટું બોલ્યા. એવા સમામાં ત્યાં સુખ રાશિ હતા પૂર્ણાનંદ તે સંન્યાસી. તેને સમાધિ થઈ ગઈ ત્યારે હોહો કરી ઉઠા તે હવાર. થાય સમાધિ સમર્થ આવા ત્યાં તો કાખમાં આવી ગયા બાવા. 4 બાવા જમ જેવા લઠ્ઠ દબાણા કાખમાં સારી પેઠ. પછી બાવાને છોડાવવા માટે બીજા ઘણા બાવાઓ આવ્યા, પરંતુ સમાધિસ્થ પૂર્ણાનંદ સ્વામીની કાંખમાંથી કોઈ બાવાને છોડાવવા સમર્થ થયા નહીં. જેમ વડ સાથે વડવાગડો લટકે એમ 4 બાવાઓ પૂર્ણાનંદ સ્વામીની કાંખમાં લટકતા હતા. લો પછી હરિએ જાણી એ હવાત જાણે થાશે એ જીવની ઘાત. કરી વાલે તે હાકલ જ્યારે પૂર્ણાનંદ આવ્યા સમાધિથી બારે. શું છે મહારાજ એમ કહી સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી જઈ ગયા. એ જ સમયે 4 બાવાઓ સ્વામીની કાંખમાંથી છૂટી ગયા. જેમ હંસ આવતા કાગડા ભાગે, એમ સિંહ આવતા બકરા ભાગે, એમ સંન્યાસી પૂર્ણાનંદ સ્વામીનો આવો પ્રતાપ જોઈ બાવાઓ ત્યાંથી જીવ લઈને ભાગ્યા. પૂર્ણાનંદ સ્વામીને સમાધિ થઈ. આ બધું નજરે જોયું છતાં મલિન આશયવાળા તો
બાવાઓને ક્યાંય સત્ય સમજાયું નહીં. તેમને તો એમ જ લાગ્યું કે આ જાદુગરા છે. મોટા પુરુષને ઓળખવા માટે આપણી પણ ઘણી આંતરિક ઊંચાઈ જોઈએ. જે સાચા ભગત છે એ જ ભગતને ઓળખી શકે અને એ જ ભગવાનને પામી શકે. જેમ ડૉક્ટરોએ ઓપરેશન કરવું હોય તો પ્રથમ પોતાના સાધન એકદમ સ્વચ્છ જોઈએ. ક્લીન સાધન હોય તો જ સફળ રીતે ઓપરેશન થઈ શકે. એ જ રીતે પ્રગટ ભગવાન પ્રગટ મહાન સંતની ઓળખાણ થાય છે. બાવાઓના અંતર મલિન હતા તો આવો મોટો પરચો થયો છતાં શ્રીહરિ કે એમના પરમહંસોને ઓળખી ન શક્યા. સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી આ રીતે સમાધિનિષ્ઠ મહાસંત હતા. એમના સમાધિના આવા ઘણા પ્રસંગો છૂટક છૂટક ગ્રંથોમાં લખાયેલા છે. માધવાનંદ સંન્યાસીનો એક પ્રસંગ આ મુજબ છે કે કચ્છ પ્રદેશના કાળા તલાવ ગામે સ્વામિનારાયણ ભગવાન રોકાયા. સાથે સંન્યાસી અને સંતો પણ હતા. એક દિવસ સભામાં સ્વામિનારાયણ ભગવાન ધર્મ ઉપદેશ કરતા હતા. સભાજનો સ્નેહથી સાંભળતા હતા. તે સમયે સભામાં બેઠેલા કેટલાક શ્રોતાજનો નિદ્રાધીન થવા લાગ્યા. તે જોઈને શ્રીહરિએ કહ્યું કે જેને ઊંઘ આવતી હોય તેઓ અહીંથી ચાલ્યા જાઓ. મહારાજની આજ્ઞા થતાં આત્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને માધવાનંદ સ્વામી સંન્યાસી વગેરે સભામાંથી ઉઠીને તળાવને કિનારે જઈને રાત્રિ પસાર કરી. પ્રાતઃકાલમાં સ્નાન, પૂજાપાઠ વગેરે નિત્યવિધિ કરીને શ્રીહરિ પાસે આવીને દંડવત પ્રણામ કરીને બેઠા. તેઓને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ગઈકાલે રાત્રે સભામાં તમને ઊંઘ કેમ આવી? તેનો ઉત્તર આપતા માધવાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, અમને ઊંઘ આવી એમાં તો તમારી જ માયા કારણભૂત છે. કારણ કે મને તો કદાચ ઊંઘ આવે, પરંતુ આ મુક્તાનંદ સ્વામી અને ભાયાત્માનંદ સ્વામી જેવા સદ્ગુરુઓને સભામાં ઊંઘ આવે જ નહીં. માટે મેં નક્કી કર્યું કે આ ઊંઘ તો ભગવાને જ મોકલી છે. માધવાનંદ સ્વામીની આ વાત સાંભળીને સ્વામિનારાયણ ભગવાન હસ્યા. આ રીતે સ્વામીશ્રીએ સમય પારખી હાસ્યસભર વાતો કહીને શ્રીજી મહારાજને ઘણીવાર રાજી કર્યા હતા. આ પૂર્ણાનંદ સ્વામી અને માધવાનંદ સ્વામી બંને સમાધિનિષ્ઠ સિદ્ધ પુરુષ હતા. તેમજ ઉત્તમ કોટીના વિદ્વાન હતા. એમના દ્વારા અનેક લોકોને સત્સંગ થયો હતો. તેઓ જે બોલતા એ વચન સ્વામિનારાયણ ભગવાન સત્ય કરતા. પ્રભુ પ્રેમી આ બંને પરમહંસોમાં મોટા સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા બાદ વિશેષ ગઢપુર ધામમાં જ રહેતા હતા. પૂર્ણાનંદ સ્વામીના અંતરમાં રહી શ્રીહરિએ અનેક જીવનું ભલું કર્યું છે. ગઢપુર પ્રદેશમાં માંડવધાર, ઉગામેડી, ગોરડકા, બોટાદ, ટાટમ, તુરખા વગેરે ઘણા ગામોમાં વિચરણ કરી આ સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી ઘણા લોકોને સત્સંગ કરાયો હતો. એમના અંતરમાં રહી શ્રીહરિએ અનેક લોકોના કષ્ટો કાપ્યા હતા અને અનેક ધર્મપ્રેમી જનોને મહાસુખ આપ્યા હતા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા બાદ સતત 8 વર્ષ સુધી આ રીતે સ્વામી સત્સંગમાં વિચરતા રહ્યા. પછી સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી ગઢપુર લક્ષ્મીવાડીમાં એક ઓરડીમાં રહેતા હતા. લક્ષ્મી બાગમાં રહી 6 મહિના ગાયોની સેવા કરતા. લક્ષ્મીવાડીએ આવતા અનેક ભક્તોને પ્રગટ ભગવાનના મહિમાની વાતો કરીને સુખ્યા કર્યા. ત્યારબાદ સંવંત 1895 અષાઢ સુદ પાંચમ તારીખ 15
7/1839 સોમવારના દિવસે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોને સાથે લઈ સંન્યાસી પૂર્ણાનંદ સ્વામીને તેડવા પધાર્યા. પુરુષોત્તમ નારાયણના પરમાનંદને પામીને પૂર્ણકામ બનેલા આ સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી જ્યારે અક્ષરવાસી થયા ત્યારે આકાશમાંથી મુક્તોએ પુષ્પવૃષ્ટિ કરી હતી. દેવો અને મુક્તોએ દિવ્ય વાજિંત્રોના નાદ કર્યા હતા. હાજર રહેલા અનેક ભક્તોને એ દિવ્યતા દેખાણી હતી. આ રીતે અલૌકિક સામર્થ્ય જણાવી સ્વામિનારાયણ ભગવાન સંન્યાસી પૂર્ણાનંદ સ્વામીને પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા અને ચૈતન્ય મૂર્તિ બનાવી પોતાની મૂર્તિના સુખે સુખ્યા કર્યા હતા. ગઢપુરથી સ્વતંત્ર થકા શરીરનો ત્યાગ કરી અક્ષરવાસી થનારા સંન્યાસી પૂર્ણાનંદ સ્વામીના ચરણોમાં શત શત વંદન. એ જ રીતે વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામી કહે, સ્વામિનારાયણ ભગવાને અમને કહ્યું છે તમારી ક્રિયા જોઈને કોઈને અવગુણ ન આવે એમ કરજો. તે તેમ જ કરીએ જ. માધવાનંદ સ્વામી ભેળા અમને ગામડે મોકલ્યા હતા. તે માધવાનંદ સ્વામીનું જીવન એવું હતું કે એમની વાણી વર્તન જોઈ અનેક મનુષ્યને સત્સંગ થયો હતો. માધવાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની સાથે રહી સ્નેહથી જોડાયા હતા. તેઓનું વિશેષ વડતાલ દેશના ગામડાઓમાં રહેતું વિચરણ. સંન્યાસી માધવાનંદ સ્વામી યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી અલૌકિક સ્થિતિને પામ્યા હતા. સ્વામીની કૃપાથી એને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો હતો. પોતાના અંતરમાં પુરુષોત્તમ નારાયણને અનુભવીને તેઓ પૂર્ણકામ બન્યા હતા. અખંડ વૃત્તિ સિદ્ધ થઈ હોવાથી આ માધવાનંદ સ્વામી જે બોલે ને એ વચન ભગવાન સત્ય કરતા. સંન્યાસી માધવાનંદ સ્વામીએ વડતાલ દેશના અનેક ગામડાઓમાં વિચરણ કરી ભક્તોને સત્સંગનો ખૂબ જ લાભ આપ્યો હતો. રઘુવીરજી મહારાજ અને મોટા મોટા સંતો ભક્તોને એમને ખૂબ જ રાજી કર્યા હતા. આ રીતે સંન્યાસી માધવાનંદ સ્વામી અનેક સંતો ભક્તોની પ્રસન્નતાના પાત્ર બન્યા હતા. જ્યારે સ્વામી અક્ષરવાસી થયા ત્યારે અનેક મુક્તોને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાનને તેડવા પધાર્યા હતા. એ વખતે સંન્યાસી માધવાનંદ સ્વામી અખંડ વૃત્તિઓ પાછી વાળીને ભજન કરતા. પરંતુ અચાનક બોલ્યા, આ અનંત મુક્ત સાથે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા, એની સાથે હું ધામમાં જઉં છું. એમ કહી વડતાલ ધામથી સ્વતંત્રપણે શરીર છોડી સંન્યાસી માધવાનંદ સ્વામી સંવંત 1920 માગસર સુધી બીજ તારીખ 12/12/1863 શનિવારના દિવસે સ્વામિનારાયણ ભગવાન સાથે અક્ષરધામમાં ગયા. સહજાન સ્વયં મહારાજની જય.